પહેલાં તો આપ સૌ લોકોને અષાઢી બીજની ઘણી બધી શુભેચ્છાઓ, શુભકામનાઓ, ખૂબ ખૂબ અભિનંદન. જ્યારે સમગ્ર ગુજરાત અને સમગ્ર અમદાવાદ જ્યારે એટલા બધા ખુશીના માહોલની અંદર અને ખુશીના પર્વની સાથે ભગવાન જગન્નાથજી ભગવાનની રથયાત્રાનું દિવ્ય સમન્વય આજે ઉમટી પડ્યો છે, ઘોડાપુર જ્યારે લોકોનું ઉમટી પડ્યું છે, ત્યારે હું અષાઢી બીજની વિશે અને જગન્નાથજી ભગવાનની વિશે જ્યારે બોલવાનું જ્યારે મન થાય ત્યારે એટલું કહી શકાય કે આમ તો જો કે રથયાત્રાનો ઘણા બધા વર્ષોથી અને આજે કહી શકું કે 149મી જ્યારે ભગવાનની જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળી છે ત્યારે સર્વપ્રથમ તો કેટલા બધા એ રથયાત્રાનું વિશેષ મહત્વ છે અને કેટલીક ઝીણવટ ભરેલી બાબતો એની અંદર કે જેમનું રહસ્ય ખૂબ ગહેરું છે, ખૂબ અઘરું છે અને ખૂબ ઊંડાણપૂર્વકનું છે. અને ત્યારે એક બે વાત મારે તમારી સાથે શેર કરવાનું અત્યારે મારું મન છે, ત્યારે હું આપ સૌ લોકોની સાથે જોડાઈ અને કહી શકું કે એક તો પહેલાં સર્વપ્રથમ ગજરાજનું વિશેષ મહત્વ છે જગન્નાથ ભગવાનની રથયાત્રાની અંદર. ગજરાજ એટલે જોવા જાય તો ગણપતિ ભગવાન, આપણા હિન્દુ સંસ્કૃતિ મુજબ ગણપતિ ભગવાનનું વિશેષ મહત્વ છે અને સર્વપ્રથમ અધિકારી, પૂજાના કોઈ અધિકારી હોય તો ભગવાન ગણપતિ ભગવાન છે. અને એવી જ રીતના કે સર્વપ્રથમ જગન્નાથ ભગવાનની રથયાત્રાનું ગજરાજનું વિશેષ મહત્વ રહ્યું છે અને તેના કારણે ગજરાજને પેલા રથયાત્રાની અંદર મંગલ શુભેચ્છાઓ દેવામાં આવે છે અને મંગલ શુભકામનાઓ દેવામાં આવે છે. 3 રથ છે જગન્નાથ ભગવાનની રથયાત્રાની અંદર. એક તો પેલા ભગવાન જગન્નાથજી ભગવાન છે, બીજા રથની અંદર સુભદ્રાજી અને ત્રીજા રથની અંદર ભગવાન આપણે દાઉજી મહારાજ એટલે ભગવાન બલભદ્રજી મહારાજનું સુંદર મજાનું સુભગ સમન્વય છે. જ્યારે યાત્રા જ્યારે મામાને ત્યાં સરસપુરની ત્યાં અંદર પહોંચે છે અને ત્યારે રણછોડરાયજી મંદિરની અંદર પહોંચે છે ત્યારે ભોજનની તમામ વ્યવસ્થાઓ જ્યારે કરવામાં આવે, આજ દી સુધીનો રેકોર્ડ આપણે ત્યાં કહી શકાય ઘણા બધા મેનેજમેન્ટની ટીમોની સાથે બધા લોકો જોવા આવે છે. આજ દી સુધીનો રેકોર્ડ છે કે ત્યાં સુધી કોઈ દી ભોજન કોઈ દી ખૂટ્યું નથી અને ઘણા બધા ભક્તો આવીને કોણ ક્યાંથી કેવી રીતના વ્યવસ્થા કરે છે અને એ આજદી સુધીમાં ખબર નથી પડી. અને આવા સુભગ સમન્વયની સાથે અને ત્યાં મામાને ત્યાં મામેરું પણ ત્યાં ભરવામાં આવે છે. આમ તો જો વિશેષ મહત્વ તો એવું અહીંયા દિવ્ય સમન્વય બને છે ત્યારે ભક્તોની લાઈન, અને એ પણ પાછી મામેરા પૂર્વમાં પણ ઘણા બધા ભક્તોની ઈચ્છા હોય કે ભાઈ અમારે આ સુભગ સમન્વય લેવો છે વિશેષ, અને આવો ઉત્સાહ ભર્યા લાઈનની સાથે પણ બહુ ઘણા બધા ભક્તોની ઈચ્છાઓ હોય છે કે અમારે મામેરું કરવું, અમારે મામેરું કરવું છે. અને ત્યારે આવા ઉત્સાહભર્યા પર્વને આપણે સૌ લોકો જ્યારે અને રથયાત્રાને નિહાળી રહ્યા છે ત્યારે અખાડાઓ અને કૃષ્ણ ભગવાન અને દાઉજી મહારાજને એટલે કહેતા બલભદ્રજી મહારાજને અને અખાડાનું વિશેષ ઉપર પ્રેમ હતો અને આવા ભાવની સાથે 30 જેટલા વધારે અખાડાઓ એની અંદર જોડાય છે અને અંગદાવ, કુસ્તીઓ અને પોતાના જીવના જોખમ ભર્યા અને જ્યારે અંગદાવ કરવામાં આવે છે આવું વિશેષ વર્ણન છે. અને સખીવૃંદની સાથે ઘણા બધા ધૂન, કીર્તનો, સખી મંડળો અને બધા જ લોકો રથયાત્રાની અંદર જોડાય છે અને આપણે સૌ લોકો જોઈ રહ્યા છે સમગ્ર ગુજરાત અને સમગ્ર અમદાવાદ. અને આજે જ્યારે ખુશીના માહોલની અંદર પરિવર્તિત થયું છે ત્યારે આપણે સૌ લોકો જગન્નાથ ભગવાનની રથયાત્રાની આપ સૌ લોકોને ઘણી બધી શુભેચ્છાઓ, શુભ મંગલ કામનાઓ. અને માત્ર જગન્નાથજી મહારાજની માટે 2 શબ્દોની અંદર 2 પંક્તિ મારે ગાવી હોય તો એ જગન્નાથ ચકાનેન લીલા ચલવાલે, તું ન સંભાલે તો હમે કોન સંભાલે. હે જગન્નાથ ચકાનેન લીલા ચલવાલે, તું ન સંભાલે તો હમે કોન સંભાલે. જય જગન્નાથજી. અને આપ સૌ લોકોને ઘણી બધી વધાઈ, શુભકામનાઓ. હર હર મહાદેવ. રાધે રાધે. જય જગન્નાથ.